તો ચારધામની યાત્રા ઈચ્છુક યાત્રાળુઓ માટે દાખલા લાયક કિસ્સો। નડિયાદની 10 મહિલાઓએ કરાવ્યું હતું કેદારનાથ યાત્રાનું બુકિંગ। તો મહિલાઓએ કરાવ્યું હતું હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ। ત્યારે એક ટિકિટની કિંમત 7,740 રૂપિયા લેખે કર્યું હતું નક્કી। ત્યારે 10 ટિકિટના 83,000 રૂપિયા ચૂકવતા હજુ સુધી હેલિકોપ્ટરનું બુકિંગ કરાયું નથી। ત્યારે 83,000 રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાંથી કર્યા હતા ગૂગલ પે। ત્યારે પહેલા ભરેલા રૂપિયા વીમાના છે તેમ કહી વધુ માંગી રહ્યા છે 60,000 રૂપિયા। ત્યારે સમગ્ર બાબતને લઈ મહિલાઓએ લીધો પોલીસનો સહારો। ત્યારે પોલીસે ફરિયાદ સાંભળી સાયબર ક્રાઇમમાં નોંધી છે ફરિયાદ। તો મહત્વના સમાચાર કહી શકાય ચારધામ યાત્રાને લઈને મહત્વના સમાચાર। જે ચારધામ યાત્રા ઈચ્છુક યાત્રાળુઓ માટે આ એક દાખલારૂપ કિસ્સો કહી શકાય। તો નડિયાદની 10 મહિલાઓએ કરાવ્યું હતું કેદારનાથ યાત્રા માટે બુકિંગ। ત્યારે મહિલાઓએ હેલિકોપ્ટરનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું, જેમાં એક ટિકિટની કિંમત હતી 7,740 રૂપિયા। ત્યારે 10 ટિકિટના 83,000 રૂપિયા ચૂકવતા હજી સુધી હેલિકોપ્ટરનું બુકિંગ કરાયું નથી। ત્યારે 83,000 રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાંથી ગૂગલ પે કરાયા હતા। ત્યારે પહેલા ભરેલા રૂપિયા વીમાના છે તેમ કહી હજી પણ વધુ 60,000 રૂપિયા માંગી રહ્યા છે। ત્યારે સમગ્ર બાબતને લઈ મહિલાઓએ પોલીસનો સહારો લીધો। ત્યારે પોલીસે પણ સાયબર ક્રાઇમમાં નોંધી છે ફરિયાદ। અમારી સાથે છેતરપિંડી થઈ છે। અમે લોકોએ નડિયાદથી ચારધામ યાત્રાએ જવાના છે 22 તારીખે। એટલે ત્યાં આગળ કેદારનાથને બધું ચડાય એવું નહીં, એટલે અમે હેલિકોપ્ટરની બુકિંગ માટે અમારી પાસે નંબર આવ્યો તો એક જણનો, તો અમે ત્યાંથી એમની જોડે કોન્ટેક્ટ કર્યો। તો એમને અમને ટિકિટનું કહું 7,755, 10 બહેનોના એક ટિકિટના 7,740 કયા હતા। તો અમે લોકોએ બધા બહેનો ભેગા કરીને અમે ફોન કર્યો, તો એને અમને લિંક મોકલી અને 30% પૈસા મોકલવાના કહ્યા। તો અમે 23,230 મોકલ્યા અને એને એવું કહું કે 20 મિનિટમાં ટિકિટ આવી જશે તમારી પાસે। 20 મિનિટમાં ટિકિટ ના આવી એટલે અમે ફરી કર્યો ફોન, તો કે તમારે ઇન્સ્યોરન્સના જમા કરાવવા પડશે 30,000। તો 30,000 જમા કરાયા પછી એને એવું કહું કે હવે સ્કેનર પર મોકલજો। તો અમે કીધું અમારા પાસે સ્કેનર નથી, તો કે સ્કેનર બીજું હું તમને ફોટો પાડીને એટલે એને વોટ્સઅપ પર મોકલ્યો સ્કેનર। એટલે અમે સ્કેનર પર મોકલ્યા ત્યારે એને એવું કીધું કે 30 ને 30 60,000 આવશે તો તમને ટિકિટ કન્ફર્મેશન મળી જશે, રિફંડ પાછું મળશે। એટલે અમે 30,000 ફરી મોકલ્યા, 60,000 એવું કરીને મોકલ્યા ને કે તમારે 10 મિનિટમાં તમારા પૈસા અને કન્ફર્મેશન મળી જશે। ના આવી એટલે અમે ફરી ફોન કર્યા તો કે તમે 54,180 ફરી મોકલો તો હું તમને ટિકિટ મોકલી દઉં। એટલે એને કહું કે 60,000માં તમારે કન્ફર્મેશન ને 60,000 રિફંડ પાછા આવી જશે, એટલે એને ના મોકલ્યા। એટલે અમે પછી 54,000 પણ ના મોકલ્યા।